જો આખી શેરીમાં બધાના ઘરે બે આવ્યા અને હવે જાવી છીએ બીજા પડખે વાસ પાછળની શેરીમાં દાદા છે એમના ઘરે બે આવવા પછી તૈયાર થયા પછી મમ્મી પપ્પાને પગે લાગી લઈ માતાજીના તાકે પગે લાગી દીધું પણ તો હજી આને બાકી છે આપણે જો તૈયાર થવામાં પડીશ એટલે નવા વર્ષના રામ રામ બોલ ઈ બોલતો એક વાર લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હેલો ગાઈસ કેમ છો મજામાં રહેશો તો ફરીથી એક તમારું નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો પહેલાં તો મારી યુટ્યુબ ફેમિલી અને બીજા ભાઈબંધ દોસ્તારને બધી ફેમિલીને મારા તરફથી જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર જે કયો એ જય શ્રી રામ જે તમે માનતા નવા વર્ષના રામ રામ અને બ્લોગમાં તો બહુ કામ હતું એટલે કાંઈ દિવાળીનો બ્લોગ એ ન થયો મોજ મસ્તી ફટાકડા હાથે પડવામાં બિઝી હતા એટલે આને અમારે જો રોજની પહેલેથી ગયા નોકરી ચાલુ છે એ શું કરે એ વા સ્ટ્રેટ કરે છે અને આપણે નવો આઈફોન લીધો છે 13 આઈફોન 13 લીધો છે આપણું જે બજેટ હતું એ પ્રમાણે લીધો છે તો કોંગ્રેચ્યુલેશન લખી નાખજો અને આ બ્લોગ અત્યારે જે ઉતારું છું એ આઈફોનમાં જ આવે છે અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી જો તમારો સારો સપોર્ટ રહ્યો તો આપણે 17 Pro Max પણ લઈશું પણ તમે સબસ્ક્રાઈબર કરાવો વિડીયો જોવા આવો છો સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરીથી બધાને નવા વર્ષના રામ રામ અને હેપી ન્યૂ યર જય શ્રી કૃષ્ણ હું કહીશું યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ યર બહુ ધીમું બોલે મારો અવાજ જેવો છે જો અહીંયા બધા બેઠા છે અમારા પપ્પા છે અમારા ભાઈ છે અને આ અમારી દીસુડી દીસુ બધાને હેપી ન્યૂ યર કહી દે કહી દે નવા વર્ષના રામ રામ કહી દે જો યુટ્યુબ આપણે યુટ્યુબમાં તું ઓલું શું બોલેશ ઓલું તું લાઈક કરો શું બોલેશ એ બોલતો એક વાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો ચાલો બધા તૈયાર થઈ જઈએ અને પછી તૈયાર થયા પછી મમ્મી પપ્પાને પગે લાગી લઈ માતાજીના તાકે પગે લાગી દીધું પણ તો હજી આને બાકી છે આપણે જો તૈયાર થવામાં પડીશ એટલે તૈયાર થઈ માતાજીને તાકે બધો પગે લાગી લો પછી મમ્મી પપ્પાને પગે લાગી લઈ બ્લોગમાં આગળ કન્ટિન્યુ બના રહેજો વિડીયો એન્ડ લગી જોજો મજા આવશે અને વિડીયો જોવા આવ્યા છો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બોલ તો ખરા આવે બીજું કાંઈ નથી આવડતું અમથો જ બહુ બોલે લાઈક કરો શેર કરો તો દિશિતા બોલશે દિશિતા શું બોલવાનું શું કરો તું દાદાને પગે લાગી હે દાદાને પગે લાગી લાઈક તો પગે લાગવાનું કેમ લાગવાનું તો આ છે આપણા બૂટ જો કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો તો આ છે મારા મમ્મી પપ્પા ને આજે જો બધા પગે લાગે છે દાદાને પગે લાગો તો
એને જો લાલ લાલ મોઢું કર્યું. લાગી લો હાલો બધા વારા ફરતા. હા હાલે લાગી લે ચાલુ જ છે. હા તું લાગી લે ફોટાનું પછી રાખી હું લાગી લે. આ છે ફઈ ફઈ લાગ્યા. જેને લાગવાનો એ લાગી લો ફઈ ને બસ. ફઈ નવા વર્ષના રામ રામ એમ બોલો. રામ નવા વર્ષના રામ રામ. શું કહેશો? યુટ્યુબ ચાલુ છે. નવા વર્ષના રામ રામ અને કોંગ્રેચ્યુલેશન કહી દે. કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. આખી શેરીમાં બધાના ઘરે બે આવ્યા અને હવે જાવી છીએ બીજા પડખે પાછળની શેરી મારા દાદા છે એમના ઘરે બે આવવા. બધાના ઘરે હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર ને રામ રામ ને જો આને અમારે જો બહુ મજા આવે આમથી આમ. તો બધા હગાવાલાના ઘરે રામ રામ કરી અને પહોંચી ગયા પાછા આપણા ઘરે. જો ભાઈ શું કરે સા માતાજીના હવારમાં ધૂપ દીવા દર્શન કરીને બસ નીકળી ગયા હતા તરત મમ્મી પપ્પાના આશીર્વાદ લેવા માતાજીના. કૃષ્ણ ભગવાન આ ફોટો ન્યુ હોમ હું કહેતી પણ તું જોરથી બહુ બોલે કાનમાં ધાક પડી જાય એટલે. આ ફોટો કોને આપ્યો? આ ફોટો કોને આપ્યો તો? ક્યારે આપ્યો તો? તને કાંઈ દેવાનું તને કાંઈ દેવાનું કાંઈ બર્થડે કાંઈ દેવાનું નથી. 12 વાગ્યા તો આમ જો એટલી મસ્ત ઊંઘ આવી સુઈ ગયા. જો તમને ઘર દેખાડી દો. તમને ન ખબર હોય તો કહી દો અમે બીજે રહેવા આવ્યા છીએ. ઘર તમને બતાવી દઉં. જો આ છે હોલ બેવા માટે. માતાજીનું રાખવું છે. આમાં કૃષ્ણ ભગવાન છે અને અહીંયા છે હનુમાન દાદા અને અહીંયા છે આ ભૂત અને આ છે રસોડું. આ સ્પેશિયલ આના માટે એને રાંધ જ કરવા નકરું. આ રૂમમાં તો તાળું માર્યું છે. તમને બતાવું રૂમ. આ રૂમ છે જો. આ છે ડ્રેસિંગ કાચ. અહીં ગેલેરી છે અહીંયા ગેલેરી છે. એ બારી એ જ ગેલેરીનું આ બાયણું આ બારી અને એ જ ગેલેરીની આ બારી અને અહીંયા એક બારી અને અહીંયા છે આપણું ભૂત. કોણ છે? જો જોઈ નાના છોકરા કરે જો. જોઈજો હમણાં એના ગરમ કરું. ભૂખલી કેવી ભૂખની બારે છે. તો ચાલો હવે ખાઈ લેવું પી લેવું. તો હવે થોડુંક આપણે આરામ કરી લઈએ. ભગવાનના રખડ્યું છે આમ તેમ આમ તેમ. અને જે મારા વિડીયો જોવે છે એ બધાને મારા તરફથી નવા વર્ષના રામ રામ હેપી ન્યુ યર. અને જે કોઈ
દગાવાલા ભાઈબંધ દોસ્તારો મને મળ્યા નથી મળ્યા, આ વિડીયો થકી તમને કહી દઉં છું કે નવા વર્ષના મારા તરફથી અને મારા પરિવાર તરફથી રામ રામ. અને આવતા નવા વર્ષમાં તમે ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન માતાજીને પ્રાર્થના, અને તમારા કુળદેવીમાંની કૃપા તમારી માથે હંમેશા બની રહે એવી રોહિત લતુમ મારી તરફથી પ્રાર્થના. અને મારી યુટ્યુબ ચેનલ ફેમિલીને અને એના પરિવારને મારા તરફથી હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ. અને તમે બધા સ્વસ્થ રહો એવી માતાજી ભગવતી મહાદેવને પ્રાર્થના. તો ચાલો આરામ કરી અને પછી પાછા બીજે બેહવા જઈશું અને પાછા આપણે જઈશું મારા ઘરે, મારા પપ્પાની રહેશે ત્યાં. આરામ કરવો હુઈ જાને હા. બધું બહાર આપવું જશે. બોલ બોલ. જાગીને અમે બધાના ઘરે જતા આવ્યા છીએ, રામ રામ કરી આવ્યા છીએ. કેટલી જગ્યાએ અલગ અલગ ગયા હતા તો વિડીયો ઉતારવાનો કોઈ ટાઈમ મળ્યો નથી. પછી જમવાનું કર્યું, જમી લીધું. જમીન પછી અત્યારે રૂમે પાછા આવતા રહ્યા છીએ અને આવીને જો પથારી કરીને સૂઈ જવાનું છે. તો વિડીયોનો કરી દેવી છે એન્ડ. જો વિડીયો જોવા આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તો આને હે ને નકરા દાંત આવે ને જોઈ કાંઈ આ પરીક્ષામાં કોમેન્ટ કરીને કહેજો, આ પરીક્ષામાં ઓલા નાના છોકરાને કેમ 2 લીટી બોલવાની કીધી હોય ને કે આટલું વાંચવાનું છે એટલું વાંચે પછી પૂરું, આગળનો શબ્દ નહીં. તો અત્યારે હા હવે વિડીયોનો એન્ડ કર, હાલ બોલ કેમ કરવાનું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. વિડીયોનો કરી દઈશ એન્ડ. ટાટા બાય બાય. હા હું સિવાયનું કાંઈક બોલતો જય શ્રી કૃષ્ણ. જો 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 બસ હવે